આજે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા દાલવડા બનાવીને તૈયાર કરીશું। જે રીમઝીમ વરસાદ ચાલુ રહ્યો છે તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। હવે અહીંયા આપણે ચણાની દાળના વડા બનાવીશું। મગની દાળના પણ મેં મારી ચેનલ ઉપર શેર કરેલા છે અને આજે આપણે એકદમ ટેસ્ટી એવા ચણાની દાળના બનાવીશું। તો એના માટે મેં અહીંયા 1.5 વાટકી ચણાની દાળ લીધી છે। તમારા ઘરમાં જેટલા લોકો હોય એ પ્રમાણે લેવાની। અહીંયા 3 લોકો ખાઈ શકે એટલા દાલવડા બનીને તૈયાર થશે। હવે દાળને આપણે પહેલાં ધોઈ અને પાણી, મારે ઘરની બનાવેલી દાળ છે એટલે થોડા પોતરા ઉપર આવે તો એ આપણે ધોઈ અને કાઢી નાખવાના અને પછી પાણી નાખી અને પલાળી દેવાની। 2 થી 3 કલાક માટે પલાળવાની। ઓછામાં ઓછી 2 કલાક પલાળશો ને તો પણ એકદમ સરસ રીતે પલળી જશે। તો અહીંયા દાળ ધોઈ અને ઉપરથી મેં ફોતરા જે હતા એ બધા કાઢી નાખ્યા છે અને દાળમાં આપણે દાળથી ડબલ પાણી નાખી દેવાનું છે। જેટલી દાળ છે એનું ડબલ પાણી નાખી અને ઢાંકી 2 થી 3 કલાક માટે રાખી દેવાનું। તો અહીંયા મેં 3 કલાક માટે દાળને રાખી છે અને 3 કલાકમાં દાળ તમે જોઈ શકો છો ડબલ થઈ ગઈ છે, એકદમ સરસ ફૂલી ગઈ છે। જો સમય હોય તો 4-5 કલાક પણ ચાલે, ઓછામાં ઓછી 2 કલાક તો રાખવાની જ, જેથી સરસ એવી દાળ પલળી જાય અને તમે હાથથી આ રીતે નખ ફરાવો ને તો તરત એ તૂટી જશે। તો એકદમ સરસ આપણી દાળ અત્યારે પલળીને તૈયાર થઈ ગઈ છે। તો વરસાદની સિઝન હોય તો આપણે ગુજરાતીઓના ઘરમાં મેથીના ગોટા છે, સરગવાના ગોટા સૌથી હેલ્ધી હોય છે વરસાદમાં, અને એ પણ મેં શેર કરેલા છે, તમે જોઈ શકો છો। મગના દાલવડા પણ શેર કરેલા છે। હવે આપણે દાળ છે એમાંથી એક્સ્ટ્રા પાણી બધું જ કાઢી નાખવાનું છે। પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી, કેમ કે આ દાળવડા છે એ ટીકડી દાળવડા બનાવીએ છીએ એટલે એમાં ઢીલું બેટર આપણને નથી જોઈતું, એટલે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનું। પાણી નિતારી પછી આપણે મિક્સી જારમાં નાખવાનું। સાથે તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાં, આદું અને 6 થી 7 લસણની કળીઓ નાખી દેવાની। તમને લસણ પસંદ હોય તો પીસવામાં જ લસણનો ઉપયોગ કરી લેવાનો અને પીસતી વખતે પાણી નથી નાખવાનું। ચપ્પુ કે ચમચી લઈ અને ફેરે મિક્સ કરતું જવાનું અને પીસતું જવાનું છે। થોડો સમય લાગશે, વચ્ચે વચ્ચે પીસીને જ આપણે દાળને પીસવાની છે। તમે જોઈ શકો છો એકદમ ઘાટું બેટર છે, પાતળું બિલકુલ નથી અને પાતળું આપણે પાણી જેવું રાખવાનું નથી, નહીંતર ભજીયાના જે ગોટા પાડીએ એ રીતે તમારે કરવાના રહેશે। ટીકડી વડા નહીં બને। જો ટીકી વડા તમારે બનાવવા છે, બજારમાં તમે જોયા હશે ડુંગળીવાળા ટીકી વડા, એ વડા છે। મેં અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો પણ હું તમને જણાવી દઈશ। તો મારે 2 બેચ થઈ હતી પીસવામાં, તો બંને અત્યારે આપણે એક બાઉલમાં કાઢી લીધા છે। હવે એમાં એકદમ સરસ ટેસ્ટ આવે એટલે આખા ધાણા અને વરિયાળી આપણે અહીંયા ટીચીને નાખીશું, જેનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સારા લાગે છે। કચરા વટાઈ જાય એટલે આપણે એમાં દાલવડાની અંદર નાખી દઈશું। મરી તમને પસંદ હોય તો લેવાના, નહીંતર તમારે સ્કીપ કરી દેવાના। સાથે લીલા ધાણા અને લીલા મરચાંના ટુકડા અને જે પલાળેલી દાળ છે એ મેં થોડી રાખી દીધી છે, 1/4 કપ જેટલી, જે આખા દાણા આપણે દાલવડામાં દેખાય અને ખાવામાં પણ સરસ લાગે છે, એટલે આપણે થોડા પલાળી દાળમાંથી કાઢી નાખ્યા છે। અહીંયા મેં લીલા ધાણા અને મરચાંને એકદમ ઝીણા ઝીણા ટુકડામાં કરી દીધા છે। હવે જો તમને ડુંગળી પસંદ છે તો તમારે ડુંગળી 1/4 કપ જેટલી તમે અહીંયા નાખી શકો છો, કપથી 1/4 કપ। ઓછામાં ઓછી 1 કપ નાખશો તો પણ જે બજારમાં ટીકડી વડા મળે એમાં ડુંગળી હોય એટલું રહે। તો એકદમ બારીક ડુંગળીને સમારવાની અને એક મોટો બાઉલ આપણે જે ચણાની દાળ પલાળીને લીધો એ વાટકો અથવા તો 1/4 વાટકો તમે નાખી શકો। સાથે પલાળેલી દાળ આપણે કાઢી લીધી હતી એ પણ નાખી દીધી છે અને કૂટેલા ધાણા અને વરિયાળી નાખ્યા છે, જેની સુગંધ અને સ્વાદ બહુ સરસ લાગે છે। સાથે આપણે અજમો નાખીશું। અજમો પાચન માટે ખૂબ જ ઉપયોગી છે અને ચણાની દાળના વડા છે, વરસાદની સિઝન છે તો અજમો ખાસ નાખવો। સાથે આપણે હિંગ અને હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। એકવાર મીઠું ચેક કરી લેવાનું, તમારા ઘરમાં જે રીતે ખાતા હોય એ પ્રમાણે મીઠાનું પ્રમાણ લેવાનું। તો તીખાશ બજારના જે વડા તમે ખાતા હશે એમાં ડુંગળીનું પ્રમાણ પણ બહુ જ હોય છે અને તીખા પણ હોય છે, એટલે મરચું તમને તીખાશ જોઈએ તો એ પ્રમાણે લેવાનું અને ડુંગળી એકદમ ઝીણી સમારીને તમે નાખશો ને એટલે તમને ટીકડી પડવાની, આટલું પણ તમારે હાથ ભીનો પણ નહીં કરવો પડે એટલી ટીકડી કઠણ બનશે। અહીંયા મેં ડુંગળી નથી લીધી, બેટર વધારે છે એટલે થોડું તમને ટીકડી વાળવામાં પાણી લગાવવાનું, જેથી ચીપકે નહીં હાથમાં। અને ડુંગળી જો તમે નાખશો ને તો બિલકુલ ટીકી ચીપકશે નહીં હાથમાં અને તરત જ બની અને એકદમ ગોળ બનશે, કેમ કે ડુંગળીનું પ્રમાણ આવતા થોડું એનું બાઇન્ડિંગ થઈ જાય છે। એટલે 1/4 કપ જેટલી એકદમ ઝીણી સમારેલી ડુંગળી લેવાની અને નથી લેતા તો આ રીતે પાણી લગાવી અને આ રીતે ટીકી બનાવી દેવાની। એટલે તમે આ રીતે ટીકી બનાવી અને સાઈડમાં મેં તેલ છે પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે, તો તેલ સરસ ગરમ થાય
એટલે આપણે એમાં વડા આપણે ટીકી વાળી અને હાથથી આ રીતે નાખી દેવાની. હાથ ભીનો હશે એટલે વળી અને ફટાફટ એ થઈ જશે. બીજું, ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને તળીશું. તો આ વડા એકદમ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ સરસ. બહુ સમય લાગતો નથી, કોઈ સોડા કોઈ તામઝામ વગર જ એકદમ સરસ બને છે. મસાલામાં પણ તમે લીલા મસાલા બધા તમારી રીતે કરી શકો. લસણ ડુંગળી એ પણ મેં તમને કહ્યું એ રીતે નાખશો એટલે એ વડા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે આ જ રીતે બધા જ વડા છે હાથમાં મેં પાણી લગાવી અને આપણે આંગળામાં જ દબાવી અને સીધા પાડી દીધા હતા. તો બીજી બેચ પણ હું તમને બતાવી દઉં છું. ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ બનશે. એટલે તમે જ્યારે ખાશો ને તો તમને ખૂબ જ મજા આવશે. તમે ખજૂર આંબલીની ચટણી હોય કે ચા સાથે ખાઓ, આ વડા ખાવાની ખૂબ જ સરસ લાગે છે. તો બધા જ વડા તમે જોઈ શકો છો ગોલ્ડન કલર આવે ને બ્રાઉન કલર જેવો ત્યાં સુધી આપણે એને તળવાના છે, જેથી ઉપરનું લેયર એકદમ સરસ બનશે અને અંદરથી સોફ્ટ બનશે. તો આ રીતે બધા જ વડા બનાવી અને મેં તૈયાર કરી દીધા છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. તો ગ્રીન ચટણી ફુદીનાની હોય તો પણ સરસ લાગે, ખજૂર આંબલીની ચટણી અથવા તો ચા સાથે. તો અહીંયા સરસ મજાના આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. તમને મારી આ વડાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા ચણાની દાળના આપણા દાળ વડા બનીને તૈયાર થઈ ગયા છે. અને મોસ્ટ ઓફ આપણે ચોમાસાની સિઝનમાં આ વડા બનાવતા હોઈએ છીએ. તો એકવાર તમે આ રીત જરૂર ફોલો કરજો. તમારા વડા પણ એકદમ સરસ બજારમાં જે કંદોઈની દુકાનેથી તમે ફરસાણમાંથી લાવો છો એવા જ વડા આપણા ઘરે બનીને તૈયાર થશે. તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ છે. અને આખી ચણાની દાળ છે ને એનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે. તો જરૂરથી નાખજો. તમે જોઈ શકો છો ઉપરથી ક્રિસ્પી છે, અંદરથી એકદમ સોફ્ટ છે. તો સરસ મજાના આપણા દાલ વડા અત્યારે બનીને તૈયાર થઈ ગયા છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.